નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર આપણે આ હરિદ્વાર જર્નીમાં. તો આજે આપણે હરિદ્વારની મેઇન સ્ટ્રીટ જોઈશું, એટલે કે બડા બજાર, અને પછી મનસાદેવી માતાના દર્શન કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહ્યો. હર હર ગંગે, હર હર ગંગે. અને વાતાવરણ રોજની જેવું તે શાંત અને વાદળછાયું. અને આજે થોડુંક પાણી ઓછું છે કાલ કરતાં. કાલે થોડુંક વધારે પાણી હતું ને આજે ઘણું બધું ઓછું પાણી થઈ ગયું છે. તો ચાલો આગળ હરકી પેઢી દર્શન કરીએ અને પછી આપણે મા મનસાદેવીના મંદિર તરફ જઈએ. આજનું ટ્રાફિક જોવો તમે, આજનું ટ્રાફિક થોડુંક વધી ગયું છે, પબ્લિક વધારે છે આજે. આ કંઈક શાનદાર નજારો ગંગાજીનો, હરકી પોડી. મનસાદેવી જતો હતો એટલે હરકી પેઢીના આજના દર્શન કરાવી દીધા. ને હવે જૂના બજાર જે ઓલ્ડ સ્ટ્રીટ છે બડા બજાર, ત્યાં હું આગળ હાલતો થઈ ગયો છું. પહેલાં બજાર જોઈશું અને પછી મા મનસાદેવીના દર્શન કરીશું. તો પહેલાં બજારમાં થોડુંક ખરીદી કરી લઈએ અને તમને પણ બજાર બતાવી દઉં. હરિદ્વારની આ પણ એક ફેમસ આઈટમ છે, મોહનજી પૂરી વાલે. અહીંયા છોલે પૂરી ને સમોસા ને આ તે રસગુલ્લા મળી રહે છે. જે હરકી પોડી જે છે એની એક્ઝેક્ટ સામે તે આવેલું રેસ્ટોરન્ટ છે. તો બડા બજાર હું આવી ગયો છું. બે બજાર છે, એક આ નીચેની બજાર છે એમાં હું હાલી રહ્યો છું. અપર બજાર છે એ પછી આગળ દેખાડું તમને. તો મિત્રો આવી કંઈક બજાર છે હરિદ્વારની. તમે અહીંયા અવનવી ખરીદી કરી શકો છો. તો મિત્રો તમારે બ્લેન્કેટની ને કોટની ખરીદી કરવી હોય તો આ મહારાજની જે હેન્ડલૂમ સ્ટોર છે ને ત્યાંથી ખરીદી કરી શકો છો. કારણ કે એક ભાવ છે હરિદ્વારમાં. જાજી જગ્યાએ ભાવ બધા કરે છે એટલે ભાવ કરતાં એમાં છેતરાય, પણ આ જગ્યા એવી છે કે એક જ ભાવ છે અને વસ્તુ પણ સારી આવશે. લગભગ હું જ્યારે આવું ત્યારે અહીંથી જ વસ્તુ લઉં છું, એટલે સારી જગ્યા છે. ભાવ ફિક્સ હોય છે પણ વસ્તુ સારી હોય છે. અને બાકી તમારે થોડોક ભાવ કરાવતા ફાવતું હોય તમને તો કાંઈ વાંધો નહીં, બીજેથી કોઈ પણ જગ્યાએ ખરીદી કરો. તો હાલ આપણે જે બજારમાં છીએ એ લોઅર બજાર છે, અને જે મનસાદેવી રોડવાળી જે બજાર છે એ અપર બજાર કહેવાય છે. અને આ પણ બજાર સારી છે ખરીદી કરવા માટે. અને અપર બજારમાં પણ સારી એવી દુકાનો આવેલી છે. જો મિત્રો લોઅર બજારમાં તમે હો અને આખી બજાર ન ફરી હોય અને વચ્ચેથી ને તે અપર બજારમાં જવું હોય તો આ ગલીમાં થઈ અને તમે અપર બજાર અને મનસાદેવી મંદિર તરફ જઈ શકો છો. જો કદાચ વિડીયોમાં તમને નહીં દેખાતું હોય, મંદિર અહીંથી સામું દેખાય છે, બહાર જઈને દેખાડું. તો મિત્રો મનસાદેવી પેદલ માર્ગ, આ ગલીમાંથી આપણે લોઅર બજારમાંથી આવ્યા અને આ રહી આપણે અપર બજાર, અને આ છે મનસાદેવી પેદલ માર્ગ. તો આપણે હાલીને જ જઈશું. આ છે કંઈક અપર બજારનો સીન. અપર બજાર કરતાં તમને લોઅર બજારમાં વધારે ખરીદી કરવાની મજા આવશે. તો કંઈક શરૂઆતમાં આ રીતના સડાવ દાદર છે, કરાળ દાદર માં મનસાદેવી મંદિર તરફ જવાના. અને આ કંઈક ઋષિકેશ તરફ જતો ટ્રેનનો રૂટ છે. આ સુરંગ છે, જો 1898માં બનાવેલી સુરંગ. મનસાદેવી મંદિર તરફ જવાનો રસ્તો છે ઉપર, અને અહીંથી કંઈક ટ્રેન અંદર વહી જાય છે. અહીંથી કંઈક સિટીનો નીચેનો આવો નજારો છે. મનસાદેવી મંદિરે આવવાના ટોટલ 3 રસ્તા છે, એટલે કે 2 રસ્તા છે અને એક રોપવે છે. જે મેન બજાર બડા બજારમાંથી જે રસ્તો આવે છે એ દાદર છે, અને સામેની સાઈડ તમને દૂર દેખાડું, થોડું દેખાય તો અહીંયાથી જે રસ્તો છે ને, જો આ રસ્તો એક છે, ત્યાંથી ચાલીને તમે આવી શકો છો. જ્યાં દાદર ઓછા છે
એ રસ્તો આગળ દાદરમાં જ મળી જાય છે, પણ અડધે સુધી તમારે રોડ બનેલો છે, રસ્તો ચઢાણવાળો એ રીતનો રસ્તો છે, અને રોપવે પણ બનેલો છે. અને સામેની સાઈડ જ તે માં ચંડી દેવીનું મંદિર તમને દેખાતું છે. આવો કંઈક નજારો અહીંથી. જો હવે અહીંથી તમને રસ્તો દેખાતો હશે, જે ચાલીને આવવાનો રસ્તો છે ને એ રસ્તો છે, જે આગળ દાદરમાં મળી જાય છે. અહીંથી કંઈક દાદરવાળો રસ્તો છે, તો દાદરવાળો હાલ રસ્તો બંધ છે, કારણ કે વરસાદમાં ધોવાઈ ગયેલો છે ને દાદરનું કામ શરૂ છે. એટલે આપણે પણ જે બધા ચાલીને આવે એ જ રસ્તે જવું પડશે. તો અહીંયા લખેલું પણ છે શિરડીમાં પૂર્ણ તરસે બંધ છે, એટલા માટે આપણે પાછું જે હાલીને આવવાનો જે રસ્તો છે ત્યાં થઈને જવું પડશે. એટલે થોડુંક વધારે ચાલવું પડશે રિવર્સ, તો કાંઈ નહીં. ને અહીંથી ઉપર દાદર છે, પણ એ રસ્તો હાલ રિપેરિંગમાં છે એટલે બંધ છે. ચંડી દેવી મંદિર અને માં મનસા દેવી મંદિર રોપવેની પણ વ્યવસ્થા છે, પણ હોય છે એવું કે બહુ પબ્લિકનું ભીડ હોવાથી 2-3 કલાક સુધી તમારે વારામાં રહેવું પડે છે, અને એના કારણે એટલા સમયમાં તો તમે ચાલીને ઉપર જઈ શકો. તો આ કંઈક છે રોપવેની વ્યવસ્થા. તો કંઈક ઉપર આવ્યા તો પબ્લિકની ભીડ કંઈક થોડીક વધારે જોવા મળી. આવો કંઈક બસ મંદિરનો ગેટ આગળ જ છે, દેખાય છે. તો હવે બહુ ઝાઝું દૂર છે નહીં, અને તમને રસ્તામાં ઠેઠ સુધી ખાવા પીવાની વ્યવસ્થા મળી રહેશે. ફ્રૂટ, પાણી, જ્યુસ, શરબત, આ તે વ્યવસ્થા. મિત્રો, જે મનસા દેવી જે ક્ષેત્ર છે, આ ડુંગર જે છે તે રાજાજી ટાઈગર રિઝર્વ ક્ષેત્રમાં ફોરેસ્ટ અંડરમાં આવે છે. એટલે જંગલની અંદર બહુ જવું નહીં, કારણ કે વન્યજીવોનો ખતરો રહેશે. અહીંયા કંઈક બંદરનો આખો પરિવાર આરામ કરતો, બધા જ બંદર સૂતા છે, 1-2 થોડીક મૂવમેન્ટ કરે છે. તો મિત્રો, બસ મંદિરે પહોંચવામાં છે. અને જો તમે રસ્તો મંદિરે ઠેઠ સુધી બનેલો છે, વાહન તમારું આવી જાય, 2 વ્હીલ ખાલી ઠેઠ ઉપર સુધી પણ લઈને આવી શકો છો. અને આ રીતનો કંઈક ઉપરનો નજારો છે. ને જુઓ તમે, મંદિર હવે બસ થોડુંક જ દૂર છે, ને આપણે આરામથી હું પહોંચી ગયો છું, ને બસ સામે જ તે મંદિર છે. અને જુઓ તમે, 2 વ્હીલ ઠેઠ ઉપર પણ વહી આવે છે, કારણ કે રસ્તો બનેલો છે ઠેઠ સુધી. ચાલો આપણે આગળ જઈએ અને માતા રાણીનું દર્શન કરીએ. હજી થોડુંક દૂર છે. એટલે મંદિર તો આવી ગયું છે, પણ રાઉન્ડ ફરી અને જવાનું છે. અને જો આ કંઈક લિફ્ટ, આ લિફ્ટનું સ્ટેન્ડ પણ આવી ગયું છે. મંદિરે પહોંચી ગયો છું, અને માતાજીના દર્શન કરી લઈએ, અને પછી આ જે મંદિર છે એનો ઇતિહાસ પણ તમને જણાવું. તો ચાલો સૌપ્રથમ આપણે દર્શન કરી લઈશું. મનસા દેવી મંદિર પ્રવેશ દ્વાર. ટ્રાફિક બહુ વધારે છે, તમે જોઈ જ રહ્યા છો લાઈનો. અને આવી રીતે તમે લાઈનમાં ઊભા હો એટલે તમારા મોબાઈલનું અને પાકીટનું ખાસ કરીને ધ્યાન રાખવું. ટ્રાફિક જુઓ તમે, ટ્રાફિક બહુ વધારે છે.
સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે માતા મનસા દેવી અને ભગવાન શિવની પુત્રી માનવામાં આવે છે અને નાગ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરની અંદર જ તે અખંડ હવન કુંડ આવેલો છે. મિત્રો મેન મંદિર આ કંઈક છે. એ પહેલા આવી રીતે બે જગ્યાએ પ્રસાદ ચડાવવાનું, બે દર્શન કરવાના, પણ મેન મંદિર આ છે. મિત્રો મંદિરની અંદર તો વિડીયોગ્રાફી અલાઉડ નથી, પણ તમે એલઈડીમાં માતાજીના દર્શન કરી શકો છો. માતાજીનું સ્થાનક છે તે કમળ પર અને સર્પ પર એવી રીતે માતાજીનું સ્થાનક છે. માતાજીના દર્શન કરી લો. તો મંદિરની અંદર દર્શન કરી અને બહાર આવ્યા છીએ. માં મનસા દેવી બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા, એટલે જ માં મનસા દેવી નામ છે. અને આ છે હરિદ્વારના બિલ્વ પર્વત પર આવેલું મંદિર. ને મંદિરના નિર્માણની વાત કરીએ તો મંદિર જે લગભગ 1808 થી 1815ની સાલના સમયગાળામાં બનેલું છે. અને માં મનસા દેવી જે છે તે મહાદેવ શિવની પુત્રી પણ માનવામાં આવે છે અને બધા સર્પોની માતા એટલે કે નાગ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બસ આ હતો આ મંદિરનો ઇતિહાસ. ને જો આવા જ વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફિલ્મને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.